સદગુરુ મહારાજની જય. સિદ્ધરામદેવજી મહારાજની જય. આજે સર્વે ભક્તોને મારા જય સદગુરુ સાહેબ, જય સિયારામ. ઘણી વખત આપણા ગુજરાતના મહાપુરુષો, કાઠિયાવાડના મહાપુરુષો, જેની સંતવાણી આપણે ખૂબ સાંભળીએ છીએ. અને સાંભળજો વાલા, એમાં ઘણી વખત લોયણબાઈની વાણીઓ આપણને બહુ જ આટકોટમાં ધના ભગતના દીકરી અને જૂનાગઢવાળા આપણા દેવતણખી મહારાજ લુવાર ભગત જેમના ભાણેજ થાય. લોયણબાઈએ એક વાત, અનેક વાતો, સિદ્ધ વાતો કરી છે, પણ એક વાતનો ઘણી વખત પ્રશ્ન હોય છે. એક વાણી એને એવી છે, એ વાણી એવી છે, જીરે લાખા શ્રીમદ રે ભાગવતમાં એમ લખ્યું છે. જીરે લાખા શ્રીમદ રે ભાગવતમાં એમ લખ્યું. એ કોઈ યુગતિ વિના એ મુક્તિ નહીં મળે. જીરે લાખા શ્રીમદ રે ભાગવતમાં એમ લખ્યું. એ હે લાખાભાઈ, શ્રીમદ ભાગવતમાં એવું લખેલું છે કે યુક્તિ વિના મુક્તિ નહીં મળે. એ લાખાભાઈ, એમ કહેવાય વિદુર વ્યાસને જેથી વિયોગ લાગ્યો તો, વિદુર વ્યાસને એવો વિયોગ લાગ્યો તો, વિદુર વ્યાસને સમજાઈ ગયું હતું એવું કાંઈક કે મનુષ્ય દેહ કેટલી યાતના કર્યા પછી પરમાત્મા આપે છે. 84 લાખ યોની ફરતા 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 ફરતા, ગોથા ખાતા ખાતા, એમ કહેવાય આ મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય છે. અને જો એમાં કદાચ સતપદ ન સંધાય, યુક્તિ ન થાય તો મુક્તિ ના મળે તો પાછા 84 માં. લોયણબાઈ એમ કે છે, હે લાખાભાઈ, એવા એમ કહેવાય આપણા જબરજસ્ત વિદ્વાન વિદુર વ્યાસ, જેને વિયોગ લાગ્યો તો જ્ઞાની પુરુષને ગોતવા નીકળી ગયા હતા. વિદુરજી જ્ઞાની પુરુષને ગોતવા નીકળી ગયા હતા. ભય લાગ્યો તો, ભય બિન ભક્તિ નો ભાવે, ભય લાગ્યો એટલે ભક્તિનો યોગ પાક્યો. વિદુરજી જ્ઞાની પુરુષ ગોતવા નીકળી ગયા હતા. કોઈ એવા જ્ઞાની મળે, કોઈ એવા જ્ઞાની મળે, કોઈ બ્રહ્મ જ્ઞાની મળે તો બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત થાય, તો આવાગમનના ફેરા ટળી જાય. ત્યારે આપણા અયોધ્યાના શમશાનની માલિપા, એમ કહેવાય મૈત્રી રૂખી, શમશાનની નોકરી કરતા હતા. મૈત્રી ઋષિ શમશાનની અંદર પોતે પોતાની ફરજ બજાવતા હતા. ત્યાં એમ કહેવાય છે એ વિદુરજી શમશાનની ભૂમિમાં જઈ અને નિરાશ થઈ, વૈરાગ વિયોગ ખૂબ ભરેલો હતો વિષય. તો
આ ઘટની અંદર ગોઈતો મળે એમ નહોતું. માત્ર ને માત્ર વિયોગ મારે વાલાનો કોને જઈ કહીએ વાત. કોઈ પૂરણ હારા મળે તો બીબામાં પડી જાય બીજી ભાત. એમ નિરાશ થઈને બેઠેલા અને મૈત્રી ઋષિયા વિદુરજીને ભાઈડાને પૂછ્યું, કેમ વ્યાસજી આજે નિરાશ થઈને બેઠા છો? ત્યારે વિદુરજી વાત કરે, સઘળી વાત બતાવે. આપણે વાત લઈ તો બહુ સમય લાગે એવું છે, પણ ટૂંકમાં લઈ. ત્યારે વિદુરજી એમ કહેવાય છે, કરુણતાથી બોલે છે કે હે મહારાજ, કેટલાય યુગોથી રખડતી ભટકતી એમ કહેવાય આ જીવન દોરી હાલી આવી છે ને આજે મનુષ્ય દેહની પ્રાપ્તિ થઈ છે. પાછા કેટલાય જન્મ ભટકવા ન જવા માટે કોઈ બ્રહ્મ જ્ઞાની પુરુષ મળે તો બ્રહ્મનું જ્ઞાન થાય તો આવાગમનના ફેરા મટી જાય. હે ઋષિરાજ, તો આવાગમનના ફેરા મટી જાય તો મનુષ્ય દેહ એણે ન જાય. જો મનુષ્ય દેહ એણે ન જવા દેવો હોય તો કોઈ સમર્થ સદગુરુ મળી જાય અને શાનમાંથી શાન જો બતાવે, પોતે મૂળ પોતાના વતનમાં જઈ મળે. જો મૂળ વતનના કોઈ માલમી મળે તો જ્ઞાન ગુંજન કરીએ, હરદો હરખે નિરખતા તન મનથી પછી મળીએ. સવારામ બાપાએ એમ કીધું છે. મૂળ વતનના કોઈ માલમી મળે એ વાત કરે છે. ત્યાં વિદુરજી ના યોગને સમજી ગયા છે કે જે યોગીઓ આપણા બહુ મહાન છે, યોગો પરંપરાની ધારા છે, જે ઋષિમુનિઓ, જે સંન્યાસીઓ, જે બ્રહ્મચર્યો, જે એમ કહેવાય ફિકરની ફાંકી કરી નાખે એને ફકડ કહેવાય, કે મહંતો મન મારે ને મહંતો કહેવાય. એવા જંગલમાં રહી અને જે સાધના સાંધી અને એમ કહેવાય સમાધાન થાય તો સત્યનો રાહ પ્રાપ્ત થાય તો આવાગમન મટી જાય. એ યોગ આપણા યોગીઓ કરે છે, પણ છેલ્લે એમ કહે છે થાય તો થાય. અને ગ્રસ્તાશ્રમની માલિપા એ વિદુરજીને મૈત્રી ઋષિએ એમ કીધું, હે વ્યાસજી, આપણા ઘટમાં એકાકાર એક જીવનનો દોર ચાલી રહ્યો છે, એમાં ધ્યાન કરો. કોઈ અવિઘટ ઘાટ છે એમાં સુરતા ધરો. ત્યારે વિદુરજી આફડા ફાફડા થઈ ફાફા મારતા હતા. હે ઋષિરાજ, આપ કો પણ હું ક્યાં ધ્યાન ધરું, હું શું કરું? સાચી વાત છે, આપ કહો છો પણ હું શું કરું, ક્યાં ધ્યાન ધરું? ત્યારે બહુ સરસ વાત છે. જે લક્ષ્ય છે આપણો 14મા મૃત્યુલોકનો, એ લક્ષ્ય છોડાવીને અલક્ષ્યને માર્ગે જવાનું છે. ત્યારે બહુ સરસ વાત છે. ગ્રસ્તાશ્રમી પુરુષો છે, ત્યારે આ પ્રાણ જ્યાંથી પ્રગટ થયો છે ને એવી અવસ્થામાં લઈ જવા માટે ઋષિરાજ શું કરાવે છે? જીરે લાખા શ્વાસ રે રૂંધી સમાધિ લગાવી, એ જી એને શ્વાસ ખેંચી અને 10મા દ્વારનું ભાન કરાયું. જીરે લાખા શ્વાસ ને ખેંચી સમાધિ લગાવી, એ જી લક્ષ્ય એને અલક્ષ્યનો લીધો. જીરે લાખા શ્રીમદ રે
ભાગવતમાં એમ લખ્યું હે જી શ્રીમદ ભાગવત નામનો જો કોઈ ગ્રંથ હોય તો આપણો આ ચેતન ગ્રંથ છે, આ પાંચમો ગ્રંથ છે, આને શ્રીમદ ભાગવત કહેવામાં આવે. શ્રી એટલે એમ કહેવાય નારી સ્વરૂપ કહેવામાં આવ્યું છે. આ શ્રીમદ છે, આ કાયનગરી છે, એ શ્રીમદ ભાગવત છે. એમાં લખ્યું છે કે યુક્તિ વિના ભક્તિ યોગ નહીં પાકે. એ વિદુરજીને એમ કહેવાય ઋષિરાજ આપણા અયોધ્યાની ભૂમિમાં, શમશાનની ભૂમિમાં મળ્યા. એ મહારથી પુરુષોએ આ સુવાસાને ચડાવી અને 10મા દ્વારની ચાવી આપી દીધી અને સુવાસાને ઓસુવાસાનું સમરણ એ સિદ્ધ કરી દીધો. ગુરુ મહારાજ સિચોડો છે, સિચોડો એ સાધ્ય બનાવી દીધો. સુવાસો સુવાસ જ્યાં સિચોડો હાલી રહ્યો છે, આપણા જીવન સાહેબે આ સાધ્ય વસ્તુ હતી એને સાધ્ય કરી અને એમ કીધું ગુરુ મારા સિચોડો કીધો તમે સાવતો, મારા હૈયામાં હરખ ન માય. ગુરુ મારા સિચોડો કીધો તમે સાવતો. લોયણબાઈએ આટકોટના મહારાજા લાખાને સાથે એક ભાઈ બોન જેવો સંબંધ, શુદ્ધ સંબંધ નિભાવી અને એમ કહેવાય આ ભક્તિ યોગ ગુરુ ભક્તિનો મહામાર્ગ એમ કહેવાય. લાખાજીના ગુરુ મહારાજ ઉગમબાબા હતા, લોયણબાઈના ગુરુ મહારાજ સલણસિંહ મહારાજ હતા. પણ લોયણબાઈ એક વૈરાગી અદ્ભુત વ્યક્તિ, એમણે લાખાજીને આ શ્વાસને ઓશ્વાસનો માર્ગ બતાવી અને એમ કહેવાય સાક્ષી આપી અને પોતે પોતાના વતનમાં પહોંચવાનું કાર્યરત માર્ગ રાહબર કરી દીધો. જ્યારે જ્યારે આ મૃત્યુલોકમાં, 14મા લોકમાં મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય ત્યારે કોઈ સમર્થ સદગુરુ મળે છે. ત્યારે આપણા 4 યુગના મહાપુરુષની વાણી છે આપણા માટે સિદ્ધ છે એવી અનુભૂતિ થાય છે. આજે લોયણબાઈની એક વાણીની વાત કરી. આવતીકાલે સાહેબની વાત કરશું. સર્વે ભક્તોને મારા જય સદગુરુ સાહેબ.